ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારાના ઘાટ માર્ગમાં ગણેશ મંદિર પાસે ભેકડ ધસવાની ઘટના સામે આવી। જોકે સદનસીબે સાપુતારાના આ ઘાટ માર્ગ ઉપર ભેકડ ધસવાથી કોઈ જાનહાનિ સર્જાઈ નથી। જોકે ભેકડ ધસવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો। આ ઘટનાના પગલે સાપુતારા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। એક બાજુ તો વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો, ત્યારે આ ધસી પડેલી ભેકડને હટાવવા માટે વહીવટી તંત્ર દ્વારા જેસીબીને મંગાવીને હટાવીની તજવીજ હાથ ધરવામાં આવી। જિલ્લા વરસાદમાં ધોધ અને ઝરણા સક્રિય થતા પ્રવાસીઓની ભીડ જામે છે। ઘાટ માર્ગમાં વરસાદના કારણે ભેકડ ધસી પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। તંત્ર દ્વારા વાહન વ્યવહાર ચાલુ કરવાથી પથ્થરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। ભેકડ ધસી પડવાની ઘટના સામે આવતા સાપુતારા પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી। અગાઉ પણ થોડા દિવસો પહેલા આ માર્ગ ઉપર ભેકડ ધસી પડવાની ઘટના સામે આવી હતી। સાપુતારાના રસ્તામાં એક મહિનામાં 2 વાર ભેકડ ધસવાની ઘટના સામે આવી છે। જોકે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। વહીવટી તંત્ર દ્વારા જેસીબી મંગાવીને હટાવવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।